ખેડા જિલ્લાના બસોમાં ગણેશ વિસર્જનની શોભાયાત્રામાં શાંતિ દોહડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। વસો શહેરમાં ભગવાન ગણેશજીની વિસર્જનની શોભાયાત્રા નીકળી હતી। આ દરમિયાન ઝુમા મસ્જિદ પાસે ડીજે બંધ કરાવવા માટે બે ટોળા આમને સામને આવી ગયા હતા। જોકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોઈ ટોળાને વિખેરી યાત્રાને આગળ ધપાવવામાં આવી હતી। હાલમાં જિલ્લાની તમામ પોલીસ બસો પહોંચી છે। ખેડા જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી એલસીબી અને એસઓજી સહિતનો કાફલો વસો પહોંચ્યો છે। ઘટનાની જાણ થતા માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર પણ વસો પોલીસ મથકે પહોંચ્યા હતા। ઘટના બાદ વસોમાં શાંતિભર્યા માહોલની વચ્ચે હાલ ગણેશ વિસર્જન પૂર્ણ કરવામાં આવ્યું છે। આજે ગણેશ વિસર્જન હતું, એની અંદર વરઘોડો ગામમાં ફરતો હશે, અમુક તત્વો દ્વારા એમાં કંઈક બોલાચાલી કરતા એવી વાત મળી, મને કંઈક બખેડો થયો છે। એના કારણે અહીંયા જાત તપાસ કરતા પોલીસ સ્ટેશન આવ્યા અને જે અંદર માથાકૂટ હતી અને અત્યારે એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ બધાની સાથે મળી શાંતિનું વાતાવરણ છે અને શાંતિની એક અપીલ વસો ગામની અંદર કે અંદર મોટા ઝઘડાઓ ના થાય એ માટે જાહેર પબ્લિકને એક અપીલ કરીએ છીએ કે શાંતિ જાળવી અને કોઈ બીજી વધારે ઘટના ના બને ની તકેદારી માટે પોલીસને પણ વિભાગના કર્મચારી અધિકારીઓ છે અને એમને પણ સૂચના આપવામાં આવી। સ્થાનિક લોકો જોડે વાતચીત થઈ। એ વરઘોડાની અંદર ગણપતિજીનો વરઘોડો હતો, એની અંદર કંઈ માથાકૂટ કોઈએ અન્ય સમાજના લોકોએ એટલે કે મુસ્લિમ સમાજના લોકોએ કંઈક બબાલ કરીને હુમલો કરવાના પ્રયત્નો કર્યા હોય, પણ પોલીસની જાગૃતતાને કારણે નાનો મોટો થયો, પણ વધારે ના થાય એના માટે પોલીસ જાગૃત હતી અને સામાન્ય એ થતાં હવે ગામની અંદર શાંત વાતાવરણ છે। આજ રોજ ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ હતો અમારા જે ડીજેનો અવાજ હતો એ એક જ સિમિલર અવાજમાં ચાલતો હતો। એ લોકોએ આજ સવાર પોલીસ સ્ટેશન દ્વારા જાણ કરવામાં આવી હતી કે લીલી નેટ ના મારે, મસ્જિદવાળા એરિયામાં લીલી નેટ હોવાથી ડ્રોન શોટ નહીં લઈ શકતા અમે લોકો, જેના લીધે કે એ લોકો ગુનામાં હોય તો ખબર ના પડે। એમણે ઇન્ટેન્શનલી આ વસ્તુ કરી અને વિધિન 5 મિનિટ્સમાં એ લોકો પાસે હથિયાર આવી ગયા છે। અને હથિયાર એટલે કાયદેસર પાઇપો, દંડા, પાવડાના દસ્તા, પ્લાસ્ટિકની પાઇપો અને 2-3 જણે તો દુકાન પરથી તોડેલી પાઇપો છૂટી નાખેલી છે। એમાં એક પોલીસ કર્મીને પણ વાગેલું છે અને અમારા એક મિત્રને પણ વાગેલું છે, જેને અત્યારે મેડિકલ માટે મોકલી આપવામાં આવ્યો છે। એનો રિપોર્ટ અમે જમા કરાવી દઈશું। ઇન્ટેન્શનલી છે સર। અમે કાલે એમનું જુલુસ હતું, અમારો એક પણ છોકરો આખા ગામમાં દેખાયો નહીં। એમના જુલુસમાં એક પણ છોકરો, પોલીસે સપોર્ટ આપ્યો છે, આજે એમને સપોર્ટ મળ્યો, ફૂલ સપોર્ટ। એમણે ઘર્ષણ થતા રોક્યું, પોલીસ બંદોબસ્ત, એમણે પોલીસ કર્મચારીઓ અણબનાવ બનાવી, એમણે ટોરાને પાઇપ વાગી છે, નામ હું ડિક્લેર નહીં કરું, એમને વાગી છે અને એમણે ફૂલ સપોર્ટ આપ્યો છે। એમનો કોઈ જ વાંક નથી। પોલીસે છે કે છેક લગીને સપોર્ટ કર્યો છે અમને। લગભગ 100 થી 150 માણસ હતું એમ।